આજે સમગ્ર દેશ 80મા સ્વાતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી કરી રહ્યો છે। દેશભરમાં આન બાન અને શાન સાથે તિરંગો લહેરાઈ રહ્યો છે અને ચારે તરફ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરોથી લઈને ગામડા સુધી સરકારી કચેરીઓ, પોલીસ મથકો, શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો દ્વારા ધ્વજવંદન સહિત દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ક્યાંક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી છે તો ક્યાંક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ પ્રેમનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। હર ઘર તિરંગાની ભાવના સાથે ઠેર ઠેર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે। ભારત માતા કી જય, વંદે માતરમ અને દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। વિવિધ કાર્યક્રમો દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। આજે 15મી ઓગસ્ટના દિવસે રેની લાઈફ સાયન્સના પરિવાર વતી એક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। અમને લોકોને બહુ જ આનંદ સાથે, ઉત્સાહ સાથે બધા એમાં જોડાયેલા છે। અનેક વિવિધ કાર્યક્રમો પત્યા પછી બધાને ડિસ્ટ્રીબ્યુશન, ઇનામ ડિસ્ટ્રીબ્યુશન અને ખાસ કરીને આજના જે દિવસે મોદી સાહેબે જે વંદે ભારત માતરમનું જે લોન્ચિંગ કર્યું છે, જે સુવર્ણકાળ દિવસ છે આપણા માટે આજનો। કારણ કે જ્યારે આપણે સ્વતંત્ર થયા ત્યારથી અત્યાર સુધીમાં એ વંદે માતરમના અનેક વખત આપણે બધું સાંભળેલું, આજે જેને લોન્ચિંગ થયું છે એના માટે આપણા દેશ માટે ગૌરવની વાત છે। જોડે જોડે જે વર્લ્ડની અંદર આપણો જે ડંકો વાગી રહ્યો છે, જે ઇન્ડિયાનો, અને જે આપણો ગ્રોથ થઈ રહ્યો છે અને જે લોકો નોંધ લઈ રહ્યા છે વર્લ્ડ વાઇડ, એ ભાઈ આજના દિવસે ભૂલી શકાય એવી વાત નથી। અને ભવિષ્યમાં બી આપણે બધા 160 કરોડ જનતા ખંભે ખંભો મિલાવી અને દેશ માટે કંઈક કરી ચૂકીએ એવી આજના દિવસે બધાએ સંકલ્પ કરવો જોઈએ। અને એ સંકલ્પ સાથે દેશને ઊંચી ઉડાન ભરાવી અને વર્લ્ડની અંદર આપણે ઇન્ડિયાનું સ્થાન અને ગૌરવ અનુભવે એ આજના દિવસે એક મારા તરફથી અને અમારા પરિવાર વતી, મેનેજમેન્ટ વતી આપણા પ્રજાને શુભેચ્છા છે। થેન્ક યુ।